કોંગ્રેસને પણ કહીશ, તમારામાં તાકાત હોય તો ભાજપને હરાવીને બતાવજો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે અને બીજી બાજુ ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી પણ નજીક આવી રહી છે. કોંગ્રેસ અને ભાજપ દ્વારા પોતપોતાના ઉમેદવારોની જે જાહેરાત છે તે કરી દેવામાં આવી છે. બંને ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધા છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પણ પ્રકારના ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ એવા ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમાં તેમને એક પ્રશ્ન પૂછવામાં આવે છે કે ઉમરેઠ વિધાનસભામાં કેમ આમ આદમી પાર્ટી દ્વારા હજુ સુધી કોઈ પણ ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી. ત્યારે ઈશુદાન ગઢવી અહીંયા તેનો જવાબ આપતા કહે છે કે હું કોંગ્રેસને ખુલ્લો પડકાર આપું છું કે તમે આ ચૂંટણીમાં ભાજપ સામે જીતીને બતાવો. હવે ઈશુદાન ગઢવી વધુમાં શું કહે છે તે સાંભળો. ઉમરેઠની વિધાન પેટા ચૂંટણીમાં જો આમ આદમી પાર્ટી લડે છે ત્યારે મજબૂતાઈથી લડે છે. અમે કોઈ ચૂંટણીઓ લડવા ખાતર લડતા નથી ને અમારે ચૂંટણીઓ લડવા ખાતર લડવાની હોતી પણ નથી. અમે ગુજરાતની જનતાનો અવાજ બનવાની કોશિશ કરી છે. ગુજરાતની જનતા નક્કી કરે એ પ્રમાણે અમે લડતા હોઈએ છીએ. આજે ઉમરેઠની જે વિધાનસભાની ચૂંટણી આવી, અમારો ફોકસ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 100% ફોકસ અમારો આપવાનો છે. અને જ્યાં અમારું 100% ફોકસ આપવાનો છે એના ભાગરૂપે આમ આદમી પાર્ટીનો પ્રદેશ નેતૃત્વ અને શીર્ષ નેતૃત્વએ નક્કી કર્યું છે કે ઉમરેઠની પેટા ચૂંટણી આમ આદમી પાર્ટી નહીં લડે, ભલે ભાજપ અને કોંગ્રેસ લડે. અને ભાજપ અને કોંગ્રેસ વારંવાર એવું કહે છે કે આ આની બી ટીમ છે ને આ એની બી ટીમ છે. હું એમને અભિનંદન આપીશ કે તમારામાં તાકાત હોય, કોંગ્રેસને પણ કહીશ તમારામાં તાકાત હોય તો ભાજપને હરાવીને બતાવજો. નહીં તો એક ચૂંટણી આમ આદમી પાર્ટી લડી હતી વિસાવદરની, ભાજપના જેટલા પણ નેતાઓ મંત્રીઓ મુખ્યમંત્રી પ્રધાનમંત્રી ઉતર્યા હતા, છતાં પણ ગુજરાતની જનતાને સાથે લઈને આમ આદમી પાર્ટી જીતીને બતાવ્યું હતું. હું અભિનંદન આપું છું કે બંને ઉમેદવારોને કે એ લોકો જનતાનો મુદ્દાઓ લઈ અને ચૂંટણીઓ લડે અને જીતે. હવે અહીંયા કોંગ્રેસ દ્વારા ભૃગરાજસિંહ ચૌહાણને ઉમેદવારી આપવામાં આવી છે. તેમને ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે. અને ભાજપ દ્વારા ગોવિંદ પરમાર કે જે પહેલા MLA હતા ઉમરેઠ વિધાનસભાથી, તેમનું નિધન થવાથી આ પેટા ચૂંટણી થઈ રહી છે. તેમના જ પુત્ર હર્ષદ પરમારને ટિકિટ આપવામાં આવી છે. હવે બંને નેતાઓ જે છે તેમને ઉમેદવારો જે છે તેમને પોતપોતાના ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી. ઈશુદાન ગઢવીએ કીધું છે કે પાર્ટીએ નક્કી કર્યું છે કે ઉમરેઠ વિધાનસભાથી આમ આદમી પાર્ટી નહીં લડે, કારણ કે એ લોકો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વધારે ધ્યાન આપવા માંગે છે. હવે અહીંયા ઈશુદાન ગઢવીએ કોંગ્રેસને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમને કહ્યું, એ તમે સાંભળ્યું કે તેમને કોંગ્રેસને કીધું કે જો તમારી હિંમત હોય તો ભાજપ સામે જીતીને બતાવો. પહેલા પણ ચૂંટણીઓ થઈ, પેટા ચૂંટણીઓ થઈ, તેમાં હંમેશા કોંગ્રેસ એવું કહેતી રહી છે કે ભાજપની બી ટીમ છે, તે અમારા વોટ કાપી રહી છે. ઘણા બધા આક્ષેપો દરેક પાર્ટીઓ કરતી હોય છે એકબીજા ઉપર. તેવી રીતે જ આમ આદમી પાર્ટી ઉપર પણ કરવામાં આવતા હતા, જેને લઈને હવે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ માટે આ જે ગઢ છે તે જીતવો ક્યાંક ને ક્યાંક મુશ્કેલ બની રહે તેમ છે. કારણ કે પહેલા પણ બીજેપીના ધારાસભ્ય હતા અને હવે તેમના જ પુત્રને ટિકિટ આપવામાં આવી છે. ત્યારે પહેલાથી જ આપણે જાણીએ છીએ કે ગુજરાતમાં કોંગ્રેસનો જે પ્રભાવ છે તે ધીમે ધીમે ઓછો થતો દેખાઈ રહ્યો છે. પહેલા પણ જે ચૂંટણીઓ થઈ, પેટા ચૂંટણીઓ થઈ, તેમાં ભાજપની જીત થઈ, વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે. ત્યારે હવે કોંગ્રેસ માટે આ ઉમરેઠ વિધાનસભા જીતવી એ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી હોય તેવું લાગી રહ્યું છે. હવે ઉમરેઠ વિધાનસભા કોણ જીતે છે અને કોણ હારે છે તે તો જોવું રહ્યું, પરંતુ તમારું આ સમગ્ર મામલે તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.